તાળું માર દીધું છે હું હેડ્યો જ છું હવે. અને હું શું કહું તમારે ભેંસો કેટલી લેવાની મને એમ કહેજો. 2 ભેંસો એટલે 2 ભેંસોમાં જ પૈસો નહીં મળે લ્યા. 10-15 ભેંસો લઈ દો તબેલો થઈ જાય આખો તમારે. ના તબેલા વાળા બહુ કમે આજકાલ તાન તબેલાની સિઝન ચાલે બોલો. માણસો તાન તબેલા કઈ કેટલા પૈસા કમે તમે દાડાના લાખ રૂપિયા શું વાત. હવે ત્યાં લઈ દો આપણે બધી ભેંસો વેચવાની જ છીએ. હા તો પણ તમે યાદ આવતા હોય તો ને પછી મારા બીજા ઘર છે એને ભેંસો લઈ જાય પછી કે સારી ભેંસો નહીં. હા તે આવો તાણ હેડો જલ્દી આવો દાદાભાઈ. આવે શિવાય મજામાં? હવે રે મજામાં. આ તો વિચાર્યું કે તમારા ઘેર ઓટો મારીને જ આવું. સારું કહેવાય ને. આમ તો બહાર જવું તું? ના હોય જઉં છું. ગ્રાહક આવે છે તો ભેંસો બધી. એવું એમ? તમે તો આખો ઘરાકમાં રહ્યા. આ સીઝન ચાલે કે સીઝન માર્કેટમાં ચાલે બહુ. સીઝન તો બીજા વસ્તુ નહીં ચાલુ હ. કેરી એટલે કેરામાં હું ખાવું યાર. અલા, એ એક તો વાર ખાવાની ખો. ચીજ છે કેરી. હા તો એકવાર ખો. અહીંયા દુનિયાની અંદર સફરજન છે, ટોમેટો છે, પછી શું છે, મોસંબી હે. તમે ટોમેટા જેવા થઈ ગયા પણ. એટલે પણ કેરીમાં શું ખાવાનું? એકવાર ખો, રસ કાઢો, રસ પૂરી ખો. એટલે મને તો ભાતી જ નથી. ઉનાળામાં તો એ જ વસ્તુ હોય. હું તો તરબૂચ. હું ઉનાળામાં હા ને શ્રીખંડ જ ખાવાનો વધારે વિશ્વાસ રાખું. શ્રીખંડ જ ખાવાનો. અલ્યા પણ તરબૂચ છે, ટેટી છે ને કેરી તો 1 નંબર અત્યારે તો. હું એક વાત કહું જો હું ટેટી ખાઉં, હા. તરબૂચ ખાઉં, હા. શ્રીખંડ ખાઉં, પૂરી ખાઉં, બધું ખાઉં, પણ રહ મારા નહીં ચાલતો. રહ ને હા ને કેરીઓ મારા ભાવતી જ નહીં. ચમ નહીં ભાવતી? મારા ભાવતી જ નહીં. હા તો હું ખાતો જ તમે નહીં. નફરત છે મને. માં તમારી વાત સાંભળી જ નહીં. તમે બહુ દુઃખ લગાવ્યું મને. એટલે તમે પાટણમાં જવાના જ નહીં જવાના. ને પાટણ તો આજ નહીં જવાનું. હું પાટણ શું કરવા દઉં? આજ તો હવે આવા તા આપનો ફોટો કેમ મારે ના કેરી મંગાવી હતી. કેરીઓ હું અમે કોઈનું કોમ નહીં કરતો. હું પાટણ જતો હોય તો એમ હું ન લાવું. સારું એવડો તા આવજો હવે. હા આવજો. લે બેન છે નેકર કા વાત મન પહેર્યો હી. તારે તો ડોકા ચેક કરવાના આવી છે પણ. એટલે કે તાર ભાઈ તું ડોકા છે ના કરું. એટલે મેં ઘરમાં ડોકા ચેક કરવાના હોય. લે અમે તો ઘરમાં જ ભાઈનો ઘર તો કોણ ના જાય. હું શું કહેવા માંગુ? હા. તું મારો ભાઈ છે, દરવાજો તાર માટે ખુલ્લો જ રહે હ. તો પછી તાર હું કહેતો હતો હા. તાપ કેવો પડે કે પડા જબ્બર પડા. તો કીધું હું પહેલા. એકાદી કેરી વાત હાલ કે પડી હોય તો શું? કેરી અરે હું પાટણ જવાનું વિચારું લેવા માટે. એટલે પડી છે ને એકાદી દાલ. એક આજે નહીં પડી. દલાબા જોડે જો મૂકો તમે પાટણ જવાના હો તો મારા માટે કેરી લેતા જો. તું બનતા તું ને તાર ડોશી બે પમદાર મેં જોયા તા ખાતા તા ખાટલા બેઠા ગોટલામાં સાઈડ ઉલાડતા તા. અલે એવું કોઈ નતું. કોઈ ને તું તાણ આવ્યો તું જુઠ્ઠું ના બોલ હે. મારા છે ઘરના વાગણા ઉપર હા? ગોટલા ઉલડ્યા હતા. તાણ આવ્યો તું. તમે ધાબા ઉપર ખાટલો લઈને બેઠા હતા ને ગોટલા જ મારા ઘેર આવીને પડતા હતા. હા તે ભૂલ થઈ ગઈ. હું શું કહું? હું ભૂલ તું લાયક સોનું મારું મગજના ફેર મારું. પણ હું કહેવા માંગુ છું. હું કંકોળો કેવા માંગી. હું દલાભાના ઘેર જોતો એટલે ઈયોને કીધું હું પાટણ નહીં જવાનું. પાછો તું મોય ટળ. આ તો પણ હું જ જાય ને હવે તાણ. અને હવે જાય તો એકાદી તો પડી જશે બોલ હે. લે, કશું નહીં પડ્યું. સારી હું લઈને આવું પેલા તને આલે કેરી આઈ તરત. એક નહીં હો પછી. એક નહીં 1 કિલો જીલી આલે હેડ ને. હાલ મોજ ગમ. કર. તો જો ભગવાન અને જોઈ રહ્યો કે. અલ્યા પણ પછી તારા જે કિલો પટી જાય ને તો ડોશી લડવા કોમ નહીં આવે. મારી વાત એક વાપરી લે તું. ભાઈ આવશે લડવા કોમ. નાના ખરું છે ખરું. પણ ડોશી આવશે એક કી સાપ ડોશી તો ચોય દોત પડ્યા છે. પણ મારી વાત સાંભળ બોલ. કે જાણ હું તો કિલો આલું કિલો પટી જાય ઘરમાં બોક્સ પડ્યો છે તું તાર જેટલી લેવી લઈ જજે. તું હોય છે ને તો જ મુલાય છે. જેમ તો તાર ડોશી છે ને આપડે મારે નહીં હડખાઈ નહીં આવતી લગી રે. અલ્યા એને હું કહી દે કે ભાઈ મારો ભાઈ આવે ને તો બોક્સ એનું જ છે. અંજો ના લ્યા તો એક કી સાપે તો દોત હણફી મેલે હું. એ અભડા જ છે ભાઈ. એવું છે હા હા તાન હા તો હું જઉં બધા જો છે ને અમે તો ના લઈને આવું. સારા મોલ લાવજે. અલ્યા 1 નંબર કેસર કેરી ગીરની આપણે એ બધી ના જુઓ. ગીર એટલા ગીર. ગીરની જ હા હમણાં ને નવો માલ આવ્યો હ
એવું એમ હા તાલાલા ગીર એટલે ગીર હા બસ એના સિવાય એક કેરી નહીં. એકદમ આમ ઝાડમાંથી તોડીને ઉતારીને એરી લઈને આવવાનું હું. સિંહો વાળી આ સિંહો વાળી બસ વાળી તાને હેડ સારું હેડ. લાવજે ખરી. એટલે હાલ તાત્કાલિક 30 મિનિટની અંદર એટલે અડધો કલાકમાં હું આવી જાય. બપોર થાય એના પહેલા કેરી લેતા આવું અને ધનાને આલવાની હા શીખર ત્યાંથી જોઈ ગયો તો પણ હવે કેરી લેતા આવું ફટાફટ. ટાઈમ બહુ હોય ને પાછું ગરમી બહુ ચડશે. હા કેટલી ગરમી પડે હા કેટલી ગરમી પડે હા. હાય બહુ ભીડો પાટણમાં બહુ ભીડ હ. કેરીઓ માટે થઈ થઈને તો જવું પડે હ. એટલે આ ટાઈમ થઈ જવા પોણી આવવાનું છે તો હું ભાજ્યાને શીખવાડતા હું કે ચમ પોણી વાળવાનું પછી આવીને ધનાને કેરી આલે. અત્યારે ભાજ્યા નહીં અત્યારે ખરાબ બપોરનું પોણી હાલે પણ લાઇટ વાળા શીખે ચમ અત્યારે પોણી હાલતા રાતે હાલતા નહીં. એટલે આ કેરીનું બોક્સ તો મેં હોય મેલ્યું હતું જીવ ચોકડ ડોશી અંદર મેલ્યું હશે. અલ્યા ડોશી અલ્યા કેરીનું બોક્સ લાવ્યો તો હું ને પડ્યો ઘરમાં તો ચોય જોવાની હું લાયક તો તાર લે ના લેવા લેવડા જોડેથી વરાસકી 700 રૂપિયા કેરીનું બોક્સ था वड़ी तो હું કહેતા તે ઘરની બહાર નીકળો જો 700 રૂપિયા કેરીનું બોક્સ મેલ્યું તું મેં બહાર નીકળે જો 2000 નું આમ 2000 માં પડ્યું મને આમ ખાવા કેર તું ખાઈ ખાવા કાગળી મુઠી હા જૂ ચોકણ હવે તનો જ નહીં લઈ ગયો ને બહુ લેટવા વેળા કરતો તો ઘેર જવા મને ધના એ ધના બાર ને કર તું કેરીઓ વાળી કી લાવ્યો તાલાલા લાવ્યો ખાઈ જાય હાથનો અડાડી જોઈ બોક્સ લઈને ચોરી કરી દીધું અરે ચોરી તાણ વાળી અને બોક્સ ના હારું ચોરી હું કેરીન બોક્સ લાવ્યો તો ચોરી કરી લીધું એટલે હેડ ને કમલા ઊંધું થઈ જાય હમણાં હેડ ના તું બોલી તારે કેરીઓ નહીં આલવી એટલા જ આવવાનો કરી તું રહ્યો આને હા લે હું ખેતરમાં જઈને આવડું મોટું બોક્સ લઈને આવ્યો હું મેં લીધું આ તો તે લીધું હવારમાં તું જ ના ઘેર આવ્યો તો કેરી કરતો અત્યારે મગજની માર છટકાય ને નસ ના કર હમણાં ઊંધું પડ્યું છે કેરી બોક્સ લે કરી જો લે મોય હુટલું પડી જો લોકા આવી ઉભો થઈ રહ્યા વગર જો ખાઈ જો છે તો ના હોય તો આટલી કામ હોય તે ખાતો જ હોય કેવું વાતો કરે લે આવ્યો હા તું તે લીધું નહીં લીધું મારા ગળાની સોગન મેં નહીં લીધું તો હવે એમ કહું છું તે નહીં લીધું ને તો આપણું બેનું કેરીનું બોક્સ જીવ જો લઈ ગયો મને શું ખબર મને લાગ્યું તું લઈ ગયો એટલે હું તાર જોડે આવ્યો તારી ડોશીની દોન જ બગડી મને ખબર હતી તારી ડોશીની દોન જ બગડી છે છપ્પર પગી હાલ મેં 2000 એટલે 1700 રૂપિયાનું 2000 નું બોક્સ 1700 માં લીધું અને આ કેરીનું ચોરી થઈ ગયું અને બહાર પડ્યું હતું એમને કે ઘરમાં મેન થાવ તો પણ તને નહીં ખબર પડતી કે હું હળગાવું પણ મારા પેલું ભાજ્યા ને પોણી નું પેલું કહેવા પાછળ હળી ચોપી હતી તારે એ કેરીને તો મસ્તી કરવાના આવે 1700 રૂપિયા પોણી ગયા લાલ ટપકે જાય ને કે કેરી આવે કંકોણા કેરી આવે શું આપણે ચોક પૂછવા જાવ ખોળવા જાવ આવી તો ભાડ્યા કેરીઓ એટલે વાત પટી ગઈ આપણે વાહમાં પૂછી જોઈએ એ વાહમાં બધા ચોર જ ચીક તાર ઉભી હેલો ના તું પહેલા કરતા મોટો હોય દરિયા હે દડો કોણ વાળી એટલે દલિયો તે ડોશી જમ દાડો કરે હ એટલે આપણે જે કોમ કરવા ચોકન જો દળો બહાર ગયો છે તો કો મેં પડો દાનું ગો તાપનો એટલે ઓમ હે મસ્ત કેરી ગોળી ગોળી રસ કાઢું કો તો કાપીને ખાતો હોત મારા હાથમાં આવી ને રહ્યો તો આજ ઉડી જાય એમ નહીં હવ આગેવાન મંદિર બાજુ મંદિર જતો હતો એક જણા માટે પ્રાર્થના કરજો
તો પ્રાર્થના આવું દ્યો. એક મોણા માર ખાઈને એવો મરી જાય ને એટલે ના હું કેરી લઈને આવ્યો 2000 ની અને 1700 રૂપિયા લાયો ડિસ્કાઉન્ટ થોડો અને ચોરી થઈ ગઈ. ઓ એવો થયો માથા બરાબર તમારે કોઈ 10 કિલોની કેરીનું બોક્સ આખું બોક્સ ચોરી થઈ ગયું. ઓહો તમારી એટલા. અને મેરે ચોરી ગયો ભાગ કનો હતો આ વાઘનો પદ્યો તો અને હું કહી દઉં એવો માર્યો ધરાઈને માર્યો હું મારી કમ જરા ઓય બોલો લડાઈ ઝઘડા ના કરાય બધું શાંતિ પતાવો એટલે હું શાંતિથી પટાવો 2000 ની કેરી 1700 માં લાયો ને પપડા ચૂક તમારું મગજ ને હો આછી બરાબર છે તમારું મગજ આટલી નહીં લ્યા ગધેડો આ ગધેડો બોલે ના કશું નહીં. એ તો તમારું અમારું મગજ છે ઠંડુ એક અને નંબર. અમારું મગજ છે સિંહ જેવું હા બરોબર તો જો અને બધાનું ગરમ જ હોય તમારું હાચવીને હેડવું પડે આગેવાન બધી જગ્યાએ લડાઈ ના હોય ઉપરથી ગરમી પડે છે એટલે મગજ બહુ તપેલું છે અમારે પડે બધું સાચું પણ ના કરાય લડાઈ નહીં પણ શું ના કરે કેરી બોક્સ થઈ જાય શાંતિ પતાવાય પણ કોણ લઈ ગઈ એ તો ખબર હોવી તો પહેલા બધું થઈ જાય મને લાગે તમે સીધા નહીં રહેવાના વાપરો તમે કોઈને ભાડે વધારાની વાત ના કરો તમે કોઈને કેરી બોક્સ લેતો દોડતા તલાજી તો હજી એવું કોઈ ખબર હશે તલાજી હું ઈ ગણ હું તો હે એ ડોહો લેતો તો એ સાયલેન્સર ઓછો નહીં મને માતાને હવે જૂઠું નહીં કહેતો હું એ ડોહો લેતો જ છે સાયલેન્સર રહ્યો ને ઈન ડોશી એમ કે તમે ઓમ કરો કપડાં. તે કરો કપડો હા તમે સોન નહીં રહ્યા એટલે મારે તમારે ભીખું આપવું પડે આ વાતો પરથી કરો ને હેડવા કરો હા સા ભાઈ હો કેરીઓ વેર છે એક નંબર લાયો હોય વાહ કેરીઓ તો ભાઈ ખાવાની વસ્તુ કેરીઓ છે ભાઈ વાત કેરીઓમાં દામ છે કેમ નવો બિઝનેસ ચાલુ કર્યો ખેતરમાં ઉભુતા ને કમલા ઊંધું થઈ જાય હમણાં બોલાય બધા આ એ વેરજી હું પાકું આ તારી અલા મારી જ કેરી ઉભુતા આજે તું ખાઈ રહ્યો ને બેઠો બેઠો મારું બોક્સ છે હા. કહેતા નહીં લે, હું દુકાન થી લાવ્યો છું ચકન દુકાન રૂપિયા 2000 ની તને તો કેરો ભાવતો નહીં પણ આ તો વિચાર આવે કે ઉનાળો તો થોડા તાકું એમ આ કોક શબ્દ બોલાવે તું લાય ને. અમે કોઈ ખોટું કોઈ કરવા જ નહીં આયા. હા. આ તો કીધું હવે તું. બધું હાથ હા. કરવાનું ખોટું અમે તો કરીએ જ છીએ ભાઈ હાથ ના ઉપાડજો વાત આપણો બોલ બોલ શું હતું આ તું બોલ કહેજો કે આજે વાત જોડા આપણે તમામ કરો હા આજે મને તો હાલ જોડી પેલું આજે મને અમે બોધીને આયા છીએ. બોધી મોટી લાખની એને મને થોડો બદ દીધો છે બોલ હેડ તું દેવાંગ કર લે બોલ હેડ હા આપણો તાર લગી શરમ ના આવી તને આઈ ના ચોરી તું કરતા વાયલા દળિયાને દડા
આપો ચમ ધનજી મારી વાત ધનજી ધનજી કાંઈ નહીં. એક મિનિટ ઉપર એમ જોવા કેરીઓ જો શું થાળી બધી નાખ્યા પણ સી અંદર ને થાળી બે ખાધી છે તો કોઈ વાંધો નહીં થાળી ધીમે. એક બે ખાધી આ તો બહુ ખોરું છે ને 10 કિલોનું કેટલાનું છે 10 કિલોનું બોટ હે ત્રણ કેરીઓ અંદર ઓછી આવી હતી અલા ગણી હું લઈને આવ્યો છું ગોયા પેટ ઉતરા જેટલું તો પેટ છે ને આ હાથી જેટલું ખાઈ ગયો હું ખાધું નથી ચાચી જ છે. લાવના ચાખું કેવાય શું કહેવાય? એય, તો દોડી છે વાત તો આપણે પણ હું વાત ડલો તારું નામ છે દડા જેવું તું કોમ કરી છે કૂતરા જેટલું પેટ છે હાથી જેટલું ખાય છે હે ખબર જ નહીં પડતી હોય ને તો તું તો તાર બાર મેલી કેરીઓ એટલે પણ ઘરની બહાર તો થોડી ના કોઈ લઈ જાય થઈ ગયું હવે કેરીઓ કાઢી નાખ્યો તારો જીવ લીધો મેં. એ કાન નહીં હાલ ને હાલ પાટણ જાય મને કેરી હાલ 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 અને એ નહીં આજ બ્રાન્ડ ની આજ તલાલા ગીરની કેસર કેરી પ્રીમિયમ જોવો મને આજ બોક્સ જો કાજી તો મોઢા વળજી મને માતા નામ દે દે ના કરું હું હમણાં તું ખાજી લે વાતની વાત એક તમારે કેરીઓ માં પૈસા લેતા આવજો હું તાર જોડે આવ્યો ના મને તો આ રેગણો જેવું કોઈ ભાવતું જ નહીં એટલે મોટા ચાચી યાર એક રોમ બીજી હાલ દે હમણાં હોય ને ચાચી જ કહેવાય 10 કિલો અલા જેટલો માર હું કેવું કૂતરાનો વજન નો તું તું ખાઈ જો અહીં. હારું ભાઈ હવે લાઈ આવ્યો તમારી પેટી હાલ હાલ અરે હાલ તો બંધ થઈ ગયું યાર. કઈ ને જોઈ જઈ એટલે આવી ગરમી નું યાર ધનાજી ઓ ધનાજી કંકોડો ધનાજી ભૂલ તો કરી છે હા એ મેર ના પણ બે ક્લીન આવી ગયા લ્યો હાલ એટલે તું 10 પોટલી લાવી તો મેર ના પણ તો કેરી કેરી હા બે કેરી નહીં લે હવે અમારે હમણાં દેવા હમણાં હવે લાઈ આવ્યો હેડો ખબર તો ગોઠવા રાશી હાલ મોકલો તમે મન રાખો ઈ. અરે મને કહે છે એની ડોશી કે એ દેયું કેલ નથી દળો આ દળો દળો એને ત્રણ કેરીઓ પણ કાઢી લેવો અંદર થી યાર હજી તો મારવા તો આપણો લે મારો બોક્સ જોવો ઉધામ ત્રણ કેરીઓ એક તો પાછી આલું છું લઈ જા ઉધામ ચેક કરો ને ખુશી માટે લઈ જા પણ જેટલું પણ ખાઈ બાઈ કઈ નો ખાઈ હોય કાન હે એને કઈ કે ના હોતો હારું આપણે વહેલા તલાજી ખેતરમાં આવી ગયા ના ને તો શું કરો કે બાપડા સાયલેન્સર ને મારી મારીને ઘેર પાડ નાખો આપણે તો સાયલેન્સર ઘેર હોય તમારો કયો છે હાલ હાલ તડબૂચ ખાવા ગયું હોય આ તા થાળું વાળું લઈ જાય ને ઉલાડી મેલ્યો હમણાં આજ પાછી આવે અલ્યા પીનું હું હાહરું નું પેલું શું કહેવાય લગા જાય નીકળે તારે જો ના, તો તાજો લઈ જા. લઈ જા ના, એટલું ઈન હાવ ધોતીએ નહીં લે ઈન હાવ ધોતીએ નહીં રહેવા દે તું વાત કર. તમને મારે પાડી